આ વખતે એસઆઈપી ઇન્ફ્લો આપણને આવ્યો છે, ફર્સ્ટ ટાઈમ આપણે આ ક્રોસ કર્યો છે. દેટ શોઝ કે કેટલું રિટેલ ઇન્વેસ્ટરનું ઇન્ડિયન માર્કેટ્સમાં અહીંયા એ ભરોસો રાખી રહ્યા છે ને એ લોકોએ સાચવ્યું છે, ડીઆઈઆઈઝ અને રિટેલ ઇન્વેસ્ટર્સે. કઈ રીતના તમે આ રેકોર્ડ ફિગરને જોઈ રહ્યા છો ડિસેમ્બર મહિનાનો? હાય પ્રીતિ, તો આ રેકોર્ડ નંબર તો ડેફિનેટલી બહુ જ પોઝિટિવ છે, કેમ કે આખું વર્ષમાં એટલે કેલેન્ડર વર્ષ 2025માં આ જે રિટેલ રોકાણકારોનું જે આખું ઓનલી એસઆઈપી દ્વારા જે પૈસા નાખ્યું છે એ 3 લાખ કરોડ ક્રોસ કર્યું છે. અને ફોર ધ રેકોર્ડ 2024માં આ નંબર વોઝ લગભગ અરાઉન્ડ 2,70,000 crores. તો એ દેખાય છે કે જે ઇન્વેસ્ટર જે રિટેલ પાર્ટિસિપેશન છે એ બ્રોડ બેઝ થઈ રહ્યું છે ફ્રોમ 2 perspectives. એક તો જેવી રીતે ધ નંબર ઓફ પિન કોડ્સ, જે ઘણા બધા પિન કોડ્સ છે બિયોન્ડ ધ ટોપ 20 લોકેશન્સ જે આપણી દેશમાં હોય ને, એનું પણ ગણતરી કરી શકો છો કે બ્રોડ બેઝ પાર્ટિસિપેશન થઈ રહ્યું છે. અને ઓલ્સો લોટ ઓફ ફિમેલ ઇન્વેસ્ટર્સ ઓલ્સો એ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એન્ડ ઇટ ઇઝ ડેફિનેટલી અ પોઝિટિવ ટ્રેન્ડ, કેમ કે 2025માં માર્કેટમાં બહુ વધારે વોલેટિલિટી હતું અને નિફ્ટીમાં એમ કાંઈ ખાસું પ્રદર્શન જોવા નથી મળ્યું રિટર્ન્સના હિસાબે. તો એટલે રૂપી કોસ્ટ એવરેજિંગ, જે ઓબ્વિયસલી એસઆઈપીનું જે અમુક ગુણ છે, દેટ ઇઝ ગેટિંગ પોપ્યુલરાઇઝ. અને ડેફિનેટલી અમને લાગે છે કે 2026માં પણ ધીસ ટ્રેન્ડ ઇઝ લાઇકલી ટુ કન્ટિન્યુ. એબ્સોલ્યુટલી, કારણ કે 2026માં તો આપણે માર્કેટ પર આઈ થિંક ઘણા બધા હોપ્સ રાખીને બેઠા છે, કારણ કે 2025માં આપણને એટલા રિટર્ન્સ જોવા નથી મળ્યા. અને ઓફકોર્સ જે પણ સિચ્યુએશન હોય, ઇક્વિટી માર્કેટ ઓલવેઝ પેઝ ઓફ. ઓફકોર્સ એક બધા જ માર્કેટમાં એક કન્સોલિડેશન આવતું હોય છે. પણ હેવિંગ સેડ દેટ, જો અત્યારના આપણે કેટેગરી વાઇઝ જો જોઈએ આ ડિસેમ્બર મહિનાના આંકડા લક્ષ્મી, તો લાર્જ કેપમાં એકચ્યુઅલી ઇન્ફ્લો ઘટ્યો છે, સ્મોલ કેપમાં ઇન્ફ્લો ઘટ્યો છે, મિડ કેપમાં પણ ઇન્ફ્લો ઘટ્યો છે. ઓલ્ધો ઇન્ફ્લો આવ્યો છે, પણ જો કમ્પેર ટુ મંથ ઓન મંથ બેઝિસ પર જો આપણે વાત કરીએ તો AUMમાં પણ આપણે એક ઘટાડો જોઈ રહ્યા છીએ. 80.80 લાખ કરોડથી 80.23 લાખ કરોડ પર આવ્યો છે. એક ETF ઇન્ફ્લોમાં આપણે એક વધારો જોઈ રહ્યા છીએ, ને ગોલ્ડ ETFમાં એક મેસિવ આપણે વધારો જોઈ રહ્યા છીએ. કઈ કેટેગરીઝમાં તમે જોયું છે, જો તમે નંબર્સ જોયા હોય, જે 31,000 કરોડને પાર જે ગયો છે, કઈ કેટેગરીઝ હેવ આઉટપ્લેડ ઇન મંથ ઓફ ડિસેમ્બર? આમાં બે વસ્તુ છે. એક તો ગોલ્ડની વાત કરું છું, તો તમે જો મંથ ઓન મંથ જેવી રીતે ગોલ્ડમાં રિટર્ન્સ વધી રહ્યું છે, રિટેલ ઇન્વેસ્ટર્સનું પણ ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે, અને જે મલ્ટી એસેટ સ્ટ્રેટેજી ફંડ્સ છે જે મ્યુચ્યુઅલ ફંડમાં, એ લોકોની પણ ગોલ્ડની માત્રા વધશે તો ગોલ્ડ ઇટીએફમાં ઇનફ્લોઝ વધારે આપણે જોવા મળ્યું છે. સો આઈ થિંક આ બે ટ્રેન્ડ ઇઝ એડિંગ ટુ જે ગોલ્ડ એયુએમમાં જે આપણે ઇન્ક્રીઝ લગભગ 12,000 કરોડ ડિસેમ્બરમાં એડ કર્યું છે. બીજી જે લમસમ ઇન્ફ્લોની જે આપણે વાત કરી રહ્યા છે ઇન્ટુ ફ્લેક્સી કેપ અથવા લાર્જ કેપ, સ્મોલ કેપ, હવે આમાં એક મિક્સ ટ્રેન્ડ પ્રીતિ એવું છે કે બધા લોકોને બે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બિહેવિયર છે. જે લોકો લમસમ મૂકી રહ્યા છે એ લોકો એક લેવલ ઉપર એટલે 26,000 નિફ્ટી જે પણ નંબરમાં એ લોકો પ્રોફિટ બુકિંગ પણ કરી રહ્યા છે. એટલે ગ્રોસ અને જે નેટ સેલથી તમે જે માત્રા જે નંબર્સ જુઓ છો, તો ઇન્ફ્લો તો આવી રહ્યું છે, પણ ડેફિનેટલી એની જોડે પ્રોફિટ બુકિંગ પણ થઈ રહ્યું છે. સો એમાં એ અમને નથી લાગતું કે ઇટ ઇઝ ટેલિંગ યુ સમથિંગ કોન્ટ્રા અબાઉટ ધી એસેટ ક્લાસ. તો અમને લાગે છે કે જે ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, દેટ એમાં સ્ટિકીનેસ વધી ગયું છે, એટલે એસઆઈપી નું નંબર્સ ડેફિનેટલી ઇન્ક્રીઝ થઈ રહી છે. એન્ડ સેકન્ડ ઇઝ જે લમસમ પૈસા મૂકે છે એમનું જે ટિકિટ સાઇઝ પણ વધારે છે. તો એટલે એ લોકો જ્યારે પ્રોફિટ બુકિંગ કરવામાં આવે છે તો ધ નેટ સેલ્સ નંબર ઇઝ લુકિંગ ડાઉન. તો આઈ થિંક બે ડિસ્ટિંક્ટ ટ્રેન્ડ્સ છે, પણ ટ્રેજેક્ટરી એક જ છે કે બધાને પાર્ટિસિપેશન જોઈએ છે. અને લાસ્ટલી એક ડેટ કેટેગરીમાં જે તમને કીધું આઉટફ્લો લાર્જલી ઇન્સ્ટિટ્યુશન ડ્રિવન છે. ઇટ ઇઝ નોટ રેટ ડ્રિવન અથવા માર્કેટ ડ્રિવન કે એ લોકોનું જે મંથ એન્ડ છે એ લોકોને ડેફિનેટલી એક્ઝિટ કરવું છે. ઇન ધ જાન ફેબ ક્વાર્ટર એ લોકો પાછા આવી જાય છે. તો મોસ્ટ ઓફ ધ આઉટફ્લો તમે જોશો તો લિક્વિડ કેટેગરીમાં થઈ રહ્યું છે અને ફોલોડ બાય મની માર્કેટ ફંડ્સ.
what I was going to say કે લિક્વિડ ફંડ ઇન આઉટફ્લો 14,050 કરોડથી વધીને 47,308 કરોડ પર આપણે જોયો છે. એક મેસિવ આઉટફ્લો આપણે અહીંયાથી જોયો છે લિક્વિડ ફંડમાંથી. પણ ઓફકોર્સ ગોલ્ડ ETF ઇનફ્લોમાં આપણે એક સારો એવો ઇનફ્લો જોયો છે આ વખતે. પણ હેવિંગ સેડ દેટ એક જે ઘણું બધું આપણે જે આઉટફ્લો કદાચ જે થયો હશે, લોટ્સ ઓફ પ્રાઇમરી માર્કેટમાં પણ ગયો હશે આપણે માનીને ચાલી રહ્યા છીએ. પણ હવે લાર્જ કેપ હવે જે રીતના આપણે માર્કેટ અત્યારના જોઈ રહ્યા છે અને જે રીતના SIPમાં આપણે એવરી મંથ આપણે ઇન્ક્રીઝ જ જોયો છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફ્યુચર કેટેગરીઝ કઈ હશે કે તમે કઈ રીતના જોઈ રહ્યા છો ટ્રેન્ડ, ક્યાં તમને વધતો દેખાઈ રહ્યો છે? બિકોઝ 2026માં આપણે જોઈ રહ્યા છીએ કે કદાચ જે માનીને ચાલી રહ્યા છે કે ઇક્વિટી માર્કેટ રિટર્ન સારા આપશે. કઈ રીતના તમે જોશો? જો ચાર્ટિકલી જોવું હોય તો કઈ કેટેગરીઝ તમને ગમશે? તો સૌથી પહેલા જે કેટેગરી જે ટ્રેન્ડ છે SIPનું, જે અમારા હિસાબે જે અમને કહી રહ્યા છે SIP રેવોલ્યુશન, એ અમારું માનવું છે કે એ કાયમ રહેશે. સો એમાં કાંઈ અમુક ચેન્જ નથી દેખાતું અમને. સેકન્ડ ઇઝ કેટેગરી વાઇઝ અર્નિંગ્સમાં જે આપણે પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યું છે, એ અમને લાગે છે કે આવતા 2-3 ક્વાર્ટરમાં પણ એ કાયમ રહેશે. તો એના પ્રમાણે અને ટાઈમ કરેક્શન માર્કેટમાં થયું છે. સ્ટોક્સમાં ડીપર કરેક્શન, જે બ્રોડર માર્કેટ્સ છે એમાં સ્ટોક્સમાં અમને ડીપર કરેક્શન જોવા મળ્યું છે. તો એના કારણે જે વેલ્યુએશનમાં જે આપણે પોઝિટિવિટી જોવા મળે છે, તો અમને લાગે છે કે કોમ્બિનેશન ઓફ ફ્લેક્સી કેપ અને સ્મોલ કેપ, આ બંને કેટેગરીમાં કદાચ ફ્લોઝની અપેક્ષા વધારે કરી શકો છો. અને એની હજી એક પણ કારણ છે પ્રીતિ, કેમ કે 2025માં આપણે જોયું કે મિડ કેપ, સ્મોલ કેપ એઝ એન ઇન્ડેક્સમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. પણ સ્ટોક્સ, જે બાસ્કેટમાં જે સ્ટોક્સ છે, કઈ સ્ટોક્સ દે હેવ ફોલન ઇન્ડેક્સ કરતા વધારે. તો જે પ્રાઇસ પોઈન્ટ કરેક્શન છે અને જે ટાઈમ કરેક્શન છે, એ બંને આપણે એ ઇન્ડેક્સીસમાં જોવા મળ્યું છે. તો એટલે અમને લાગે છે કે જે નેક્સ્ટ 2-3 વર્ષ ઇફ ધ ઓવરઓલ આઉટલુકમાં કંઈ ઇમિડિયેટલી ખાસું દબાણ જોવા નથી મળતું, અને હમણાં પણ જે આપણે આ ફેઝ જોઈ રહ્યા છે એમાં પણ માર્કેટ્સ તો કરેક્ટ જ થાય છે. તો આ કરેક્શનમાં એક એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી દેખાય છે. તો હજુ 2-5% અહીંયાથી પણ ઘટાડો કદાચ જોવા મળે તો ઇન્વેસ્ટર્સ, અમને લાગે છે આ કેટેગરીઝમાં મજબૂતીથી ફરીથી એ લોકો રોકાણ કરી શકે છે. સાથે જો લક્ષ્મી આપણે નજર રાખવી હોય, સો જ્યારે ગ્લોબલ માર્કેટ્સમાં ઓપોર્ચ્યુનિટી નથી આપણે ઇન્વેસ્ટ કરવાની, બિકોઝ વી વર ઓલ કોન્સન્ટ્રેટિંગ ઓન ડોમેસ્ટિક માર્કેટ્સ, એ ફેક્ટરે કેટલું રોલ પ્લે કર્યું છે પીપલ ટુ ઇન્વેસ્ટ ઇન ધેર ઓન માર્કેટ, અને જે SIP જે આપણે કરી રહ્યા છીએ અને જે રૂપીની જે આપણે ડેપ્રિસિએશન જોયું, એ હિસાબથી પણ કઈ રીતના એની ઇફેક્ટ તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પર જોઈ રહ્યા છો ઇન્ફ્લો માટે? ફ્રેન્કલી તમે જોશો, જે રૂપિયા દબાણમાં હતું અને જે હોમ ટર્ફ, એટલે બધાનું જે પર્સપેક્ટિવ અને પ્રેફરન્સ હતું, એમાં જે વિદેશી રોકાણકારો છે ને, એ લોકોનું જે પૈસા મૂકવાની જે કેપેસિટી છે અહીંયા ઓછું થઈ ગયું છે. તો 2025માં એક વર્ષ હતું કે ઇન ધ લાસ્ટ 11 years, 2022 પછી 2025માં વી હેવ સીન ધેટ કાઇન્ડ ઓફ હ્યુજ નેટ સેલ્સ નેગેટિવ. ઓફકોર્સ એ લોકો થોડું પૈસા IPOs તો માં મૂકી રહ્યા છે ડેફિનેટલી. અને રૂપિયાનું દબાણનું ડિરેક્ટ કોરિલેશન અમને લાગતું નથી કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લોઝમાં થઈ શકે છે. કેમ કે ઇન્ડિયાનું જે ગ્રોથ પ્રોસ્પેક્ટ્સની જે મજબૂતી છે, જે મોંઘવારીનો આંકડો જુઓ, તમને GDP ગ્રોથનો આંકડો જુઓ, અમને લાગે છે કે આ જે ટ્રેન્ડ છે કે ઇનવર્ડ લુકિંગ, જે આપણા દેશમાં જે રોકાણકારો છે એ લોકોનું કોન્ફિડન્સ ઇન ધી ઇન્ડિયા સ્ટોરી, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે પ્રેશિયસ મેટલ્સમાં જે રેલી જોવા મળ્યું છે ગોલ્ડ અને સિલ્વરમાં, એ ઓલમોસ્ટ નિયર કન્સેન્સસ છે કે આ જે ટ્રેજેક્ટરી તો પોઝિટિવ છે, પણ આ જે પેસ ઓફ ગ્રોથ જે આપણે જોવા મળ્યું છે, એ કદાચ 2026માં ન મળે. તો આઈ થિંક ઓલ ધેટ પોઇન્ટ્સ ટુ ધ ફેક્ટ ધેટ આ જે મ્યુચ્યુઅલ ફંડનું જે નંબર્સ છે, જે મોમેન્ટમ પકડી રહ્યું છે, એ કાયમ રહેશે ગોઈંગ વેલ ઇન્ટુ 2026.
ને રિમોટ એરિયાઝથી પણ આપણે જોઈ રહ્યા છીએ બિકોઝ જે ડિજિટલનો જે આપણે પેરિફેરિયલ જોઈ રહ્યા છે ને ડિજિટાઇઝેશનથી રિમોટેસ્ટ એરિયાથી પણ પીપલ કેન ઇન્વેસ્ટ નાવ દે કેન જસ્ટ ગો ઓનલાઈન એન્ડ ઇન્વેસ્ટ. કઈ રીતના તમે અને હજી અહીંયા ઘણી બધી પ્રોપેન્સિટી છે કે તમે અહીંયા બિકોઝ પાર્ટિસિપેશન ઇઝ સ્ટીલ વેરી લો કમ્પેર ટુ ધ પોપ્યુલેશન અત્યારના જો નજર કરીએ તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે દર પર દર આપણે એવરી મંથ એક વધારો જોઈ રહ્યા છે રાઈટ એઝ અ ઇન્ડસ્ટ્રી કેટલો ગ્રોથની પ્રોપેન્સિટી આપણે 2026માં જોઈ શકીએ છીએ બિકોઝ આપણે જો નજર રાખીએ તો આપણે FY27નો જે 13-14% ગ્રોથ આપણે એની વિચ વેઝ જોઈ રહ્યા છે ઇકોનોમીનો. કઈ રીતના તમે જોશો કઈ રીતના મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અહીંયા વિઝિબલ્સ પાર્ટિસિપેટ કરી શકે છે? તો ડેફિનેટલી 80 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી તમે 12-15% ગ્રો કરશો તો અહીંયાથી 5 વર્ષની અંદરમાં તમે ડબલ કરી શકો છો. તો આ જે પ્રોપેન્સિટી ટુ પરફોર્મ છે એ આજની તારીખમાં પણ મ્યુચ્યુઅલ ફંડ માટે એપ્લિકેબલ છે. બીજી વસ્તુ જે બ્રોડ બેસિંગ જે તમે કીધું કે જે ઘણા બધા પિનકોડ્સથી અને રિમોટ એરિયાઝથી પણ પાર્ટિસિપેશન થયું છે એ બે કારણ છે. એક તો તમે ડિજિટલનું એક્ઝેક્ટલી પોઈન્ટ ઓન ડોટ છે કે ડિજિટલ રીચ વધી ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ અથવા ડિસ્ટ્રીબ્યુટર્સ અને એડવાઇઝર્સ બધાનું જે પોર્ટલ્સ છે ત્યાંથી વધી ગયું છે. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેબી અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જે કેમ્પેન છે ઇન્વેસ્ટર લિટરસી ફિનાન્શિયલ લિટરસી કેમ્પેન જે ઇન્વેસ્ટર અવેરનેસ માટે એ લોકો બધા પૈસા ખર્ચા કરી રહ્યા છે. આઈ થિંક ઇટ ઇઝ હિટિંગ રાઇટ ઓન ડોટ. અને રાઇટ ફ્રોમ એઝ લો એઝ જે 100 રૂપિયા છે 100 રૂપિયાથી તમે એસઆઈપી તમે સ્ટાર્ટ કરી શકો છો. તો આ જે હેબિટ છે આ એક હેબિટ એક મારા હિસાબે એક કોન્સ્ટન્ટ થઈ ગયું છે વિચ ઇઝ ગોઈંગ ટુ રિમેન. તો અમને એમ લાગે છે કે ઇવન એટ 80 લાખ ક્રોર્સ આપણે વી બેરલી સ્ક્રેચ ધ સરફેસ ઇન ટર્મ્સ ઓફ જે હાઉસહોલ્ડ પાર્ટિસિપેશન છે ઇનટુ એક્વિટીઝ. અમુક ડેવલપ દેશોમાં તો એથી વધારે છે. વી આર સ્ટીલ એટ ઇન ધ મિડ ટીન્સ in terms of household participation in equities. અને this trend અમારા હિસાબે is only set to grow. અને investors એ તો આટલું બધું પૈસા જે બનાવ્યા છે in the markets, that positive factor also is another અમારા હિસાબે propeller to more investment participation across cities. યસ, તમે જેમ કહ્યું કે 100 રૂપિયાથી પણ તમે હવે એસઆઈપી કરી શકો છો. આપણે પહેલાં 500 રૂપિયા, પછી છોટી એસઆઈપી 250 રૂપિયા, પછી આપણે 100 રૂપિયાથી પણ એક મંથલી તમે એટલે જસ્ટ ઇન્ડ્યુસિંગ ઇન પીપલ કે જસ્ટ ઇન્વેસ્ટ વોટ એવર યુ હેવ વિલ કમ ટુ યોર યુઝ ઓનલી. અને સાથે જે તમે કહ્યું સેબીના જે નોર્મ્સ છે ફોર ધ મ્યુચ્યુઅલ ફંડ, જે બ્રોકરેજ ચાર્જીસ હોય કે હેન્ડલિંગ ચાર્જ જે પણ આપણે જોયા છે એમાં પણ આપણે ખાસો એવો ઘટાડો જોયો છે. અને જ્યારે માર્કેટ અનસર્ટનિટી રહ્યા છે 2025 એક મ્યુચ્યુઅલ ફંડે એક આપણે વેન વી ઇન્વેસ્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ વી આર ટેન્શન ફ્રી. અને ધેટ્સ વોટ જે લોકોએ અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતા, કે જે લોકો અનસર્ટનિટી વોલેટિલિટી બેર નથી કરી શકતા, એક મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ એવન્યુ ટુ ઇન્વેસ્ટ ઇન. એ પણ એક રીઝન તમે જોઈ રહ્યા છો કે એસઆઈપીમાં હવે વધારે એક ભરોસો થઈ રહ્યો છે. એવરી મંથ વી આર સીઈંગ એક રોબસ્ટ ફિગર્સ. એબ્સોલ્યુટલી. આ જે શોક અબ્ઝોર્બર છે, માર્કેટનું ગુણ છે એ તમને શોક આપતો રહેશે. અને મ્યુચ્યુઅલ ફંડનું જે ડાયવર્સિફિકેશન, આ જે વેહિકલ જે માધ્યમ છે, ધીસ એક્ટ્સ એઝ અમારા હિસાબે શોક અબ્ઝોર્બર્સ તમારું રોકાણ માટે. તો અને જે ડાયવર્સિફિકેશન છે, અમુક તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો તમે સ્ટોક અંડરલાઈન કાઢી શકશો તો ઓન એન એવરેજ લોઅર એન્ડ લાર્જ કેપ હોય તો 50 થી 60 સ્ટોક, ટુ બેબી સ્મોલ કેપ હોય તો 100-150 સ્ટોક્સ છે. તો આ જે ડાયવર્સિફિકેશન છે એ તમારું જે પોર્ટફોલિયોની જે વોલેટિલિટી છે એ ઓછું કરી શકે છે. અને એની માટે અમને લાગે છે કે તમારું 100 રૂપિયા હોય કે 100 કરોડ હોય, ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ ધ નેચર ઓફ ધ ઇન્વેસ્ટર, આનું જે પ્રોલિફરેશન છે, ધ સ્પ્રેડ છે અને જે પ્રચાર છે એ ઓનલી વધશે અહીંયાથી. અને વન મોર એડેડ લીવર ઇઝ જે ETFs, નોટ જસ્ટ ગોલ્ડ અને સિલ્વર, જે અમુક ઇન્ડિસીઝ ઉપર, એક્વિટી ઇન્ડિસીઝ ઉપર જે લોન્ચ કર્યું છે બધા મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સે, એમાં પણ તમને વધારે ગ્રોથ જોવા મળે. હમણાં લેસર રિટેલ પાર્ટિસિપેશન, પણ અમને લાગે છે કે જે HNI UHNI ફ્રેટર્નિટી છે અલોંગ સાઇડ ઇન્સ્ટિટ્યુશન્સ, ત્યાં પણ તમને વધારે ઓવર ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ તમને વધારે પાર્ટિસિપેશન જોવા મળે.
લક્ષ્મી, ગોઈંગ ફોરવર્ડ 2026 કઈ રીતના તમને લાગે છે કે કયા સેક્ટર્સ વિલ આઉટપ્લે અને વિઝિબલ્સ જે અત્યારના જે ઇન્ફ્લો આવી રહ્યો છે એસઆઈપીનો, જનરલી ક્યાંથી તમે વધારે એક ફેવરેટિઝમ જોયું છે કે વધારે પોપ્યુલર એરિયા જોયા છે, અને શું દેટ વિલ કન્ટિન્યુ 2026માં પણ? આજની તારીખમાં તમે મેક્રો દૃષ્ટિથી જોશો તો ગ્લોબલ જીઓપોલિટિકલ સિનારીઓ હજુ ફ્લુઇડ છે. તમને ખબર છે યુએસ અને વેનેઝુએલામાં શું થઈ રહ્યું છે, તો એના પ્રમાણે એના હિસાબે જાપાનમાં યેન કેરી ટ્રેડ અનવાઇન્ડિંગ થતું રહ્યું છે. ગ્લોબલ યીલ્ડ્સમાં પણ એક અપવર્ડ મૂવમેન્ટ એસ્પેશિયલી જાપાનમાં આપણે જોવા મળ્યું છે. પણ ઇનવર્ડ લુકિંગ તમે જોશો ઇન ઇન્ડિયા, આપણું જે મેક્રો સ્ટોરી છે એકદમ કાયમ છે, વેરી બ્યુટિફુલ સ્ટોરી. ઇનફેક્ટ મોંઘાઈ અહીંયાથી ઇન્ફ્લેશન આપણે કદાચ બેઝ ઇફેક્ટ ના કારણે આપણે થોડું ઓબ્વિયસલી વધતું જોવા મળશે અહીંયાથી. અને વ્યાજ દરમાં જે ઘટાડો જોવા મળ્યું છે એ ઓલમોસ્ટ હમણાં સ્ટેબલ થઈ રહ્યું છે, અને ઇન્ક્રિમેન્ટલી રેટ હાઇકનું સ્કોપ આવશે પણ એ ઓછા થઈ ગયું છે. પણ આપણું જે મેક્રો સ્ટોરી છે પ્રીતિ લુક્સ ગુડ. તો એટલે ઇનવર્ડ ફેસિંગ એટલે કન્ઝ્યુમર ફેસિંગ સેક્ટર્સ, કન્ઝમ્પશન રિલેટેડ થીમ એ અમને લાગે છે. અને જ્યારે એપે કમિશનનું પણ આપણે થોડું બહુ વધારે ક્લેરિટી મળે, ઓલ દેટ વિલ બેનિફિટ ધ કન્ઝમ્પશન સેક્ટર. તો ડેફિનેટલી ઓવર એન્ડ અબાઉટ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ જે ઇન્ડેક્સનો એકદમ મોટો હિસ્સો છે, અસાઇડ ઓફ દેટ આઈ થિંક કન્ઝમ્પશન રિલેટેડ સેક્ટર્સ અને ઇનવર્ડ ફેસિંગ સેક્ટર્સમાં અમારું વધારે પોઝિટિવિટી છે. અને અમને લાગે છે કે ઇન્ક્રિમેન્ટલ ફ્લોઝ પણ વિલ ગ્રેવિટેટ ટુવર્ડ્સ ધીઝ કેટેગરીઝ ફ્રોમ અ ફંડ મેનેજર એલોકેશન સ્ટેન્ડપોઈન્ટ. કન્ઝમ્પશન અને બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટર જે ઓફકોર્સ એક મોટો પાર્ટ ઇન્ડેક્સમાં રાખે છે, એમાં આપણે ઇન્ફ્લો જોઈ શકીએ છીએ. બટ મેટલ એઝ અ સ્ટોરી, કારણ કે અહીંયા ગોલ્ડ ઇટીએફમાં આપણે જોયું કેટલો બધો ઇન્ફ્લો આવ્યો છે 2025માં. 2026માં તમને શું લાગે છે કે આ સ્ટોરી કેટલી આગળ વધી શકે છે? રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આપણને મેગ્નિફિસન્ટ રિટર્ન્સ અહીંયા મળ્યા છે. પછી ગોલ્ડમાં આઈ થિંક 60+ છે, કોપર છે, સિલ્વરમાં તો મોર ધેન ડબલ છે. કઈ રીતના તમે જોશો એઝ અ સ્ટોરી, કઈ રીતના લાગે છે ને શું અત્યારના નિવેશ કરશો તમે? મેટલ્સનું તેજી હજુ લાગે છે અમને થોડું બહુ વિંગ્સ છે 2026માં. એમાં તમે ગોલ્ડ અને સિલ્વર જુદું રાખો, કેમ કે પ્રેશિયસ મેટલ્સનું રેલી છે જે આઉટસાઇઝ રેલી જોવા મળ્યું છે. કદાચ ક્વોન્ટમમાં આટલું જોવા ન મળે, પણ ડિમાન્ડ એન્ડ સપ્લાયના હિસાબે તમે જોશો તો હજુ ક્લિયરલી સપ્લાય શોક્સ છે સિસ્ટમમાં. અને જીઓપોલિટિકલ જે તમે કીધું, જીઓપોલિટિકલનું ખાસું હમણાં કોપવેબ સ્ટળ્યું નથી. તો અમને લાગે છે કે પ્રેશિયસ મેટલ્સમાં પણ અસાઇડ ઓફ જે બેઝ મેટલ્સની જે રેલી આપણે જોવા મળ્યું છે, એમાં પણ ટ્રેન્ડ વાઇઝ આઈ થિંક ઇટ ઇઝ નોટ યેટ ટાઈમ ટુ રાઇટ ઓફ મેટલ્સ. તો ઓફકોર્સ જે તમે પોર્ટફોલિયોમાં જોશો અથવા ઇન્ડેક્સમાં તમે જોશો તો પાર્ટિસિપેશન ઓર રેપ્રેઝન્ટેશન ઓછું છે. તો ધીઝ વિલ બી મોર tactical plays into 2026, કેમ કે ઓલરેડી રેલી એકદમ તોડતાડ આપણે જોવા મળ્યું છે. પણ પ્રેશિયસ મેટલ્સમાં જે મેં તમને કીધું, ગોલ્ડ અને સિલ્વર હેવ ઇટ એઝ ધ ટેલ એન્ડ પાર્ટ ઓફ યોર પોર્ટફોલિયો. અને જે તમે રોકાણ કરો છો ફ્લેક્સી કેપ અથવા મલ્ટી કેપ સ્ટ્રેટેજીસમાં, તો એમાં તો ઓલરેડી ફંડ મેનેજમેન્ટ તમે અમુક મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોઝમાં જો આજની તારીખમાં પણ, તો મેટલ્સનું તો ઓવરવેટ જ છે ઇન મોસ્ટ પોર્ટફોલિયોઝ. એ અમને લાગે છે વિચ વિલ કન્ટિન્યુ વેલ ઇન ટુ એટલીસ્ટ નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ. સાથે લક્ષ્મી, લિક્વિડિટી પર સે હજી બી આપણા માર્કેટમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, અને એ જ આપણે જોઈ રહ્યા છીએ કે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં જઈ રહ્યો છે, ઇક્વિટી માર્કેટ્સમાં જઈ રહ્યો છે. પણ બીજું એક એમાં જ એરિયા છે, એ છે ન્યૂ પ્રાઇમરી માર્કેટ. અને અહીંયા પણ ઘણી બધું લિક્વિડિટી સક થઈ છે. પણ સપોઝ આ જો આઈપીઓ માર્કેટ બઝિંગ અને વોર્મ ન હોતે, તો તમને લાગે છે કે એસઆઈપીમાં આઈ મીન મ્યુચ્યુઅલ ફંડમાં વધારે જે ઇન્ફ્લો આવ્યો હોત? હેવિંગ સેડ દેટ, તમને શું લાગે છે કે સપોઝ આટલી બધી લિક્વિડિટી છે અને બધું જ જો એબ્ઝોર્બ થઈ રહ્યું છે, આગળ જતાં વધારે તમે ક્યાં ઇન્ફ્લો જોઈ રહ્યા છો? બિકોઝ 2025 હેઝ બીન ધ માર્કેટ ઓફ ન્યૂ આઈપીઓઝ, અને આપણે ઘણા બધા વિડ્રોલ જોયા ત્યાં જતાં. 26માં કઈ રીતના સિનારીઓ આપણે જોઈ શકીએ છીએ?
તો બે વસ્તુ આમાં પણ તમે આઈપીઓઝ નું પણ ટ્રેન્ડ જોશો અને તમે બ્રેકઅપ જોશો તો ઓએફએસ ઓફ ઓફ અ સેલ અને જે ફ્રેશ જે સ્ટોક હતું એમાં ઓએફએસ ઓબ્વિયસલી વધારે હતું તો જે પ્રમોટર્સ છે એ લોકો પણ થોડું સ્ટેક વેચી રહ્યા હતા 2025માં અને આ ઇન્ડિયાનું ટ્રેન્ડ નથી આ વિશ્વભરમાં તમે જોશો તો આવી રીતે જ એક ટ્રેન્ડ હતી ચાઇનામાં હોય કે બેસિકલી હોંગકોંગ શેર્સ યા પછી યુએસમાં હોય તો તમારું જે ક્વેશ્ચન છે કે આઈપીઓઝ ન હોય તો કદાચ મ્યુચ્યુઅલ ફંડમાં વધારે ઇનફ્લો આવી શકે છે પ્રોબેબલી યસ એન્ડ નો પણ કહેવા માંગુ છું કે આઈપીઓમાં તમે એક ફાઇનાઇટ સ્ટોક છે અને તમારું જે સક્સેસ રેશિયો છે એ તમારું બીડ ઉપર છે અને જે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરી રહ્યા છે એ લોકો ઓબ્વિયસલી લોંગર ટેનર માટે નિવેશ કરી રહ્યા છે રોકાણ કરી રહ્યા છે તો એટલે અમને લાગે છે કે ડિરેક્ટ કોરિલેશન કદાચ ઓછું હોય કેમ કે ગ્લોબલ ટ્રેન્ડ છે પોઈન્ટ નંબર 1 અને અમને લાગે છે ગોઈંગ ઇનટુ સેકન્ડ પાર્ટ ઓફ યોર ક્વેશ્ચન 2026માં પણ તમે જોશો ઓલરેડી કેટલા બધા પ્રોસ્પેક્ટસ ઓલરેડી ફાઇલ્ડ છે અને સ્ટાર્ટિંગ ઇન ટુ ધીસ યર એક્ટિવિટીની જે લેવલ છે એટલે પહેલા 7-8 દિવસમાં તો એક ફીલર મળી જાય અમને લાગે છે કે ધ ટ્રેન્ડ માર્કેટ સપોર્ટ બહુ જરૂરી છે એટલે કેમ કે ગ્લોબલ માર્કેટ્સ વીક વિકેટ ઉપર છે અને આપણા દેશમાં પણ ઇન્ડિયા ઇન્ડેક્સમાં પણ આપણે થોડું ઓબ્વિયસલી સોફ્ટનેસ જોવા મળ્યું છે તો સેન્ટિમેન્ટના હિસાબે ઓબ્વિયસલી સ્ટાર્ટિંગ ઇઝ ઓન અ વીક નોટ પણ ફ્લોના હિસાબે અમને લાગે છે કે 2026માં પણ તમને ખાસું આઈપીઓની એક્ટિવિટી તો ડેફિનેટલી જોવા મળશે લક્ષ્મી સો વિલ સી કે કઈ રીતે 2026 પેન આઉટ થાય છે પણ એસઆઈપી ઇનફ્લો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આપણે જોઈ રહ્યા છીએ કે એક બઝિંગ છે અને દર મહિને આપણે એક આમાં નંબર્સ વધતા જોઈ રહ્યા છીએ ઓન દેટ નોટ લક્ષ્મી ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ અને